યાત્રાધામ શ્રી પુરખિયા હનુમાનજી મંદિર ખાતે સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજની પધરામણી। દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી પુરખિયા હનુમાનજી મંદિર ખાતે ધર્મધ્વજ પ્રચારક સનાતન વૈદિક સંસ્કૃતિના ઉપાસક શારદા પીઠ દ્વારકા જગતગુરુ શંકરાચાર્ય પૂજ્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજની પધરામણી થતા ભવ્ય સામય સત્કાર કરવામાં આવ્યા હતા। હજારો દીકરી દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી। શ્રી પુરખિયા હનુમાનજી મંદિરે અનંત શ્રી વિભૂષિત પશ્ચિમાય દ્વારકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય પુષ્પ સ્વામી પૂજ્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતી મહારાજ સહિત ધર્મ સચિવ શ્રીઓ દંડી મહારાજ સહિત શારદા પીઠ દ્વારા શ્રી પુરખિયા હનુમાનજીના દર્શન પૂજન અર્ચન બાદ ધર્મસભા યોજાઈ હતી। પૂજ્યપાદ જગતગુરુ સ્વામીજીના દર્શન વંદન કરતા શિવકુંજ સીતારામ આશ્રમ અધેવડા સીતારામ બાપુએ શ્રી પુરખિયા હનુમાનજી પ્રાગટ્ય મંદિરથી અવગત કર્યા। શ્રી પુરખિયા હનુમાનજી નૂતન મંદિર નિર્માણને લઈ જગતગુરુ શ્રીને વિગતે અવગત કરાતા સમગ્ર ટ્રસ્ટી મંડળની સેવા બદલ સરાહના વ્યક્ત કરી આશીષ પાઠવ્યા હતા। શ્રી પુરખિયા હનુમાનજી મંદિરના ટ્રસ્ટી સ્થાનિક અગ્રણીઓ સેવક સમુદાય ટીમ દ્વારા શ્રી હનુમાનજી મંદિરની તમામ વિગતો જગતગુરુને અવગત કરાયા હતા। નૂતન મંદિર નિર્માણ સંકલ્પ સાથે મંદિરના બાંધકામ પરિસરમાં ભાવિ પ્રકલ્પ સાથે ટેબલો અને પ્લાન નકશા સાથે વિસ્તૃત પરામર્શ કરતા અગ્રણીઓનું પૂજ્ય જગતગુરુ દ્વારા સન્માન કરી શુભાશીષ પાઠવ્યા હતા। અકળેઠઠ જનમેદની વચ્ચે ધર્મસભામાં શુભાશીતો રચાયા હતા। શ્રી પુરખિયા હનુમાનજી મંદિર પરિસરને ભવ્ય સુશોભન સામય સત્કારથી શંકરાચાર્ય પૂજ્ય સ્વામી શ્રી સદાનંદ સ્વામીએ અંતરથી આશીષ પાઠવ્યા હતા। અંગે વિસ્તૃત માર્ગદર્શન આપી સંકલ્પની સિદ્ધિ માટે ધર્મ ઉલ્લાસ પૂર્વક ભવ્યતા અને દિવ્યતા યુગો યુગાંતર ધર્મ સંસ્કૃતિનું કેન્દ્ર બની રહેશે। સમગ્ર પંથકે હર્ષ ઉલ્લાસથી શંકરાચાર્ય પૂજ્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજીનો સત્કાર દર્શન પૂજન કરી ખૂબ રાજીપો વ્યક્ત કર્યો હતો। ના ક્ષેત્રમાં પરિસરમાં ભગવાન શ્રી રામ અને દેવાદિદેવ મહાદેવ મંદિરનું નિર્માણ થવાનું છે। એના માટે બધા ટ્રસ્ટીઓ प्रार्थना करी હતી। उस नृत्य से आना हुआ। हनुमान जी महाराज का भी दर्शन हुआ। बहुत सुंदर और दिव्य विग्रह है और यहाँ सकारात्मक ऊर्जा है, आध्यात्मिक शक्ति यहाँ विद्यमान है। भगवान श्री राम का दरबार बनेगा और भी क्षेत्र का, सौराष्ट्र का, गुजरात का कल्याण होगा। ट्रस्टी मंडल का यह संकल्प जल्दी पूरा हो, यही हमारी मंगल कामना है।